લાઇન પ્રોડ્યુસર એટલે પિન ટુ પોઈન્ટ એવરીથિંગ નીડ્સ ટુ બી મેનેજ્ડ. કૃષ્ણદેવ યાજ્ઞિક સર છે, એમની સાથે મેં રાડો ફિલ્મથી સ્ટાર્ટ કરી. એક જ મિનિટ, મને પેચ આવ્યો તો મારે લેવો પડતો. પાર્થ બોલો, રિપીટ. કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. અત્યારે હું ધબકારો ફિલ્મના સેટ ઉપર છું, અભિષેક શાહની ફિલ્મ, અને મારી સાથે છે યશ વિટલાની, લાઇન પ્રોડ્યુસર ઓફ ધબકારો. યશભાઈ, આજે 17મો દિવસ છે. યસ, 17th ડે. સૌથી પહેલાં તો એઝ અ લાઇન પ્રોડ્યુસર સેટ ઉપરનો માહોલ કેવો છે, શું કેવો હોય? તમે કદાચ આ તો ઓન ધ કેમેરા મારે ના બોલાય, બટ તમે જોયું જજો ઓફ ધ કેમેરા કેવી ભાગાભાગી હોય છે. રાઈટ. જે આકાશ તમે જોશો ને તો તમને ક્લિયર દેખાશે. અમને લોકોને આકાશ તીરથી ભરેલું દેખાય, અને એ કોઈ પણ તીર આવીને અમારી છાતી ઉપર ખૂંચી જાય. રાઈટ. એ બધા તીર પકડવાના હોય છે અમારે. રાઈટ. જે દર્શકો છે, જે ફિલ્મ જોવે છે, એને આપણે કહીએ કે લાઇન પ્રોડ્યુસર રાઈટ, એનું કામ શું હોય, આમ સાદી ભાષામાં આપણે સમજાવો. બેઝિકલી સાદી ભાષામાં એવું હોય કે લાઇન પ્રોડ્યુસર એટલે પિન ટુ પોઈન્ટ એવરીથિંગ નીડ્સ ટુ બી મેનેજ્ડ. બધું જ આવી ગયું એમાં. એમ ફિલ્મનું લોકેશન, ફિલ્મનું પરમિશન, ફિલ્મના લાઇસન્સીસ, જ્યાં કઈ રીતે ક્યાં શૂટ કરશું, કોણ ક્યાં રહેશે, અત્યારે અહીંયા શૂટ છે તો આ જગ્યાએ કોને ક્યાં આપશું, ક્રૂમાં કઈ રીતે કોણ ક્યાં જશે, ઓવરઓલ બધું જ મેનેજમેન્ટ. એમ આખી ફિલ્મમાં ક્યાં કોણ કઈ રીતે રહેશે, લોકેશન શું હશે, ઓવરઓલ બધા જ મેનેજમેન્ટ એ રીતના. દેટ ઇઝ ઓલ અબાઉટ ફિલ્મ. રાઈટ. અને તમારા ફ્લેશબેક વિશે, તમારી જર્ની વિશે આપણે ટૂંકમાં મને કહેશો? શરૂઆત કઈ ફિલ્મથી થઈ? મારી જર્ની એ રીતે સ્ટાર્ટ થઈ કે હું મુંબઈ કામ કરતો હતો કોવિડ પહેલાં. હું મુંબઈ કામ કરતો હતો રિયાલિટી શોઝમાં ને એમાં, અને પછી કોવિડના લીધે હું અહીંયા શિફ્ટ થયો. કૃષ્ણદેવ યાજ્ઞિક સર છે, એમની સાથે મેં રાડો ફિલ્મથી સ્ટાર્ટ કરી. રાડો પછી ડેની જીગર, જગત, વશ, ત્રિશા ઓન ધ રોક્સ, મિઠડા મહેમાન, આ બધી જ ફિલ્મ મેં એમની સાથે કરી. વશ લેવલ 2 હમણાં રિસેન્ટલી શૂટ થઈ. અને પછી આઈ સ્ટાર્ટેડ ઓફ વિથ ફ્રીલાન્સિંગ, અને ધબકારો એઝ અ લાઇન પ્રોડ્યુસર મારી પહેલી ફ્રીલાન્સિંગ ફિલ્મ છે. ગ્રેટ. અને એઝ અ લાઇન પ્રોડ્યુસર આમ તો બધું ચેલેન્જિંગ જ છે, દરરોજ દિવસ ઉગે અને નવો પ્રશ્ન આવે, મને ખ્યાલ છે. પણ તેમ છતાંય વધારે કયું આમ કપરું કામ કહી શકાય કે આમ કે તમને એવા, અથવા તો અગાઉ રાડોમાં પણ આવેલા હોય કે કઈ નવું એક આમ ઉડતું તીર આવ્યું, તીર બહુ બધા છે એમાં, કે આ કામ કરવું અઘરું પડે ફિલ્મમાં? કામ આમ જોવા તો બધા મેનેજમેન્ટ વાઇઝ વ્યવસ્થિત થઈ જાય તો બધા સહેલા છે. ઉડતું આવે તો એને ક્રાઇસિસ કઈ રીતે મેનેજ કરવી, દેટ ઇઝ વેરી ઇઝી. અમુક વાર કંઈક પણ એવું રેન્ડમ એવું આવી જાય કે ભાઈ આ કરવાનું છે મેનેજ, એટલે 10 સેકન્ડ સવાલ થાય કે ભાઈ 1 મિનિટ આ તો કઈ રીતે એમ. પણ પછી એ બેક ઓફ ધ માઇન્ડ હોય જ કે આવું આવી શકે છે, એટલે એ રીતના એનું મેનેજમેન્ટ આમ થઈ જાય. પણ ઇફ એવરીથિંગ ઇઝ મતલબ ચેનલાઇઝ હોય તો વાંધો નથી આવતો, મતલબ કે આ બધું મેનેજ થઈ જાય. કદાચ કંઈક ઉડતું એવું આવે ઇમ્પ્રોમ્પ્ટુ તો એને મેનેજ કરવામાં ટાઈમ લાગે સર્ટેન, બાકી સચ એવું કોઈ ડિફિકલ્ટીઝ એવી ના હોય. રાઈટ. અમે અત્યારે ગાંધીનગર પાસે રાંધેજા નામનું જે ગામડું છે ત્યાં અમે સેટ ઉપર છીએ, અને પછી 2 દિવસ પછી બીજી જગ્યાએ શિફ્ટ થવાનું છે સેટ. તો આ જે દોડાદોડી છે, 2 દિવસ પછી બીજી જગ્યાએ, અને આ પેલી ટૂર, મતલબ એક ટ્રાવેલિંગ વાળી ફિલ્મ કહી શકો કે એ પ્રકારની છે. તો એમાં કંઈ અલગ થોડી વધારે કંઈ તૈયારી કે એવું કશું ખરું? યસ, ટ્રાવેલિંગ ફિલ્મ હોય ને ત્યારે તો 2 વસ્તુ મેજર ધ્યાનમાં રાખવી પડે આપણે હંમેશા. એક તો રોડ મેપ, ક્રૂમાં કોણ કોણ ટ્રાવેલ કરશે, ક્યાંથી ટ્રાવેલ કરશે, કોણ કઈ કારમાં બેસશે, જેથી કરીને શૂટ સ્મૂથ થઈ શકે. એક જ મિનિટ, મને પેચ આવ્યો તો મારે લેવો પડતો. પાર્થ બોલો, રિપીટ. જૈનમ પાસે માંગીને મોકલાવી દો ને ભાઈ, પ્લીઝ. સોરી. આ કામ છે લાઇન પ્રોડ્યુસરનું. એટલે ચાલુ શૂટમાં કોણ ક્યાં હશે, ફિલ્મ મતલબ એક્ટર્સની કાર ક્યાં હશે, કેમેરાની કાર ક્યાં હશે, કઈ રીતે શું હશે, એટલે એ આખું એક, જ્યારે રોડ શૂટ હોય કે ટ્રાવેલિંગ શૂટ હોય તો એક ઓંતરાજ જતો હોય છે જોડે. રાઈટ. એટલે એ મેનેજમેન્ટ કે ભાઈ લાઇનઅપ વાઇઝ કાર ક્યાં હશે, કોણ ટ્રાવેલિંગમાં જોડે હશે, કોને આગળ મોકલી દેવા છે, તો ટ્રાવેલિંગ ફિલ્મનો અંતરાજ એ રીતે ચાલતો હોય છે. રાઈટ. થેન્ક યુ યશભાઈ. નિરાતે ક્યારેક અલગ રીતે બહુ ડન કરીશું. અત્યારે આઈ એમ રિયલી સોરી, મારી પાસે વધારે ટાઈમ નથી. એટલું ઘણો અમને. થેન્ક યુ સો મચ. યા, થેન્ક યુ.